હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે આગળનો ટોપિક જોઈશું ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ નોટેશન. તો જો આપણને n ફેક્ટોરિયલ આપેલો હોય એનો મતલબ શું થશે તો કે n into n minus 1 into n minus 2 અપ ટુ ક્યાં સુધી ગુણાકાર તો કે 1 સુધી, અને n હંમેશા નેચરલ નંબર માંથી જ હશે. આ સિમ્બોલ શું વચાય? ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ is equal to n into n minus 1 into n minus 2 up to 1 સુધી. આ n belongs to n. For example અહીંયા 3 ફેક્ટોરિયલ હોય તો 3 into 2 into 1 એટલે કે અહીંયા 6. 5 ફેક્ટોરિયલ હોય તો 5 into 4 into 3 into 2 into 1. ક્રમશઃ એક સંખ્યા ઓછી કરતી જવાની ક્યાં સુધી તો કે 1 સુધી. અને અહીંયા જે સંખ્યા હોય એ હંમેશા નેચરલ નંબર જ હશે. અને અહીંયા એક ખાસ યાદ રાખજો કે 0 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ શું લઈશું આપણે? 1. તો હવે આનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 7.2 ગણવાનું છે. તો સ્વાધ્યાય 7.2 એક્ઝામ્પલ નંબર 1 કિંમત શોધો 8 ફેક્ટોરિયલ. તો 8 ફેક્ટોરિયલ એટલે થશે 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. 1 આવે એટલે સ્ટોપ. તો 8 7 6 5 4 3 2 અને 1 એનો ગુણાકાર કરવાનો, જે આવે તે મળશે આપણને 8 ફેક્ટોરિયલ નો આન્સર. પછી બીજો 4 ફેક્ટોરિયલ minus 3 ફેક્ટોરિયલ. તો અહીંયા 4 ફેક્ટોરિયલ એટલે 4 into 3 into 2 into 1 minus 3 ફેક્ટોરિયલ એટલે 3 into 2 into 1. 4 3 12 24, 24 minus 6 18. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. 3 ફેક્ટોરિયલ plus 4 ફેક્ટોરિયલ is equal to 7 ફેક્ટોરિયલ થાય છે કે નહીં તે ચેક કરો. તો આપણે અહીંયા 3 ફેક્ટોરિયલ, તો 3 ફેક્ટોરિયલ એટલે થશે અહીંયા 3 into 2 into 1 એટલે કે 6. અને 4 ફેક્ટોરિયલ એટલે તો 4 ફેક્ટોરિયલ આપણે આ રીતે લખી શકીએ 4 into 3 ફેક્ટોરિયલ. તો 4 into 3 ફેક્ટોરિયલ એટલે 6, 4 6 24. હવે 7 ફેક્ટોરિયલ. તો 7 ફેક્ટોરિયલ એટલે 7 into 6 into 5 into 4 ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ એટલે 24, 5 36, 30 ને 7 210. તો આવજો આ બંનેનો સરવાળો કરો કેટલો થશે અહીંયા 30, અને 7 ફેક્ટોરિયલ નો તમે ગુણાકાર કરો અહીંયા 7 ફેક્ટોરિયલ મેળવો તો એ 30 કરતા વધારે આવશે. તો આપણે કહી શકીએ કે અહીંયા 3 ફેક્ટોરિયલ plus 4 ફેક્ટોરિયલ is not equal to 7 ફેક્ટોરિયલ. હવે એક્ઝામ્પલ નંબર 3 કિંમત શોધો 8 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. તો જો અહીંયા 8 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ આપેલું છે આપણને. તો મોટામાં મોટી સંખ્યા કઈ આપેલી છે આપણને અહીંયા 8 ફેક્ટોરિયલ. તો 8 ફેક્ટોરિયલ ને આપણે 6 ફેક્ટોરિયલ માં ફેરવીએ તો 8 into 7 into 6 ફેક્ટોરિયલ લખી શકીએ આપણે upon 6 ફેક્ટોરિયલ, અને 2 ફેક્ટોરિયલ એટલે થશે અહીંયા 2. તો 6 ફેક્ટોરિયલ કેન્સલ, 2 ચોક 8, 7 ચોક 28. તો 28 આવશે આન્સર. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 4 1 upon 6 ફેક્ટોરિયલ plus 1 upon 7 ફેક્ટોરિયલ is equal to x upon 8 ફેક્ટોરિયલ. તો આપણે અહીંયા x ની કિંમત મેળવવાની છે. તો જો અહીંયા 6 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ અને 8 ફેક્ટોરિયલ આપેલા છે. તો અહીંયા 7 ફેક્ટોરિયલ અને 8 ફેક્ટોરિયલ ને આપણે 6 ફેક્ટોરિયલ માં ફેરવશું. તો 1 upon 6 ફેક્ટોરિયલ 1 upon 7 into 6 ફેક્ટોરિયલ is equal to 8x upon 8 into 7 into 6 ફેક્ટોરિયલ. હવે આપણે અહીંયા દરેક પદમાંથી 6 ફેક્ટોરિયલ કોમન લઈશું. અહીંયા 1 upon 6 ફેક્ટોરિયલ કોમન, 1 plus 1 upon 7 is equal to 8 upon x upon 8 into 7 into 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ કેન્સલ, 7 એકા 7, 7 ને 1 8. 8 by 7 is equal to x by 8 into 7. હવે 7 કેન્સલ થઈ જશે તો x is equal to 8 into 8 64.
તો અહીંયા x ની કિંમતમાં આવશે આપણને 64. હવે અહીંયા આપણને n અને r ની કિંમત આપેલી છે તો n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ ની કિંમત આપણે મેળવવાની છે. તો હવે અહીંયા પાંચમા દાખલામાં પહેલા દાખલામાં આપણને આપેલું છે કે n is equal to 6, r is equal to 2. તો n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ ની કિંમત મેળવો. તો આપણે અહીંયા 6 ફેક્ટોરિયલ upon 6 minus 2 એટલે કે અહીંયા આવશે 4 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ upon 6 minus 2 4 ફેક્ટોરિયલ. તો જો અહીંયા 6 ફેક્ટોરિયલ એટલે આપણે 4 ફેક્ટોરિયલ માં કરી દઈશું 6 into 5 into 4 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ કેન્સલ 6 પંચા 30. હવે અહીંયા આપણે n અને r ની કિંમત મૂકીએ 9 અને 5 તો 9 ફેક્ટોરિયલ upon 9 minus 5 ફેક્ટોરિયલ. તો આ થશે 9 ફેક્ટોરિયલ upon 9 minus 5 એટલે આવશે 4 ફેક્ટોરિયલ. તો 9 into 8 into 7 into 6 into 5 into 4 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ કેન્સલ. તો અહીંયા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 એનો ગુણાકાર કરવાનો જે આવે તે મળશે આપણને ફાઇનલ આન્સર. આગળનો ટોપિક જોઈએ આપણે ક્રમચય. ક્રમચય પરમ્યુટેશન. તો હવે જો અહીંયા n વસ્તુમાંથી r વસ્તુની ગોઠવણીને શું કહેવાય? ક્રમચય. આગળ આપણે જોયું કે હવે જો આપણે 1 2 3 અને 4 આ ચાર અંકોનો ઉપયોગ કરી આપણે ત્રણ અંકની સંખ્યા બનાવી હોય તો આ સ્થાન કેટલા પ્રકારે ભરી શકીએ આપણે? ચાર પ્રકારે. ચાર માંથી કોઈ પણ એક સંખ્યા, દશકનું સ્થાન 3 પ્રકારે અને 100 નું સ્થાન 2 પ્રકારે. તો 4 તેરી 12 12 દૂ 24 કુલ 24 સંખ્યા બને. તો જો અહીંયા ચાર સંખ્યાનો ઉપયોગ કરી ત્રણ સંખ્યાની આપણે ગોઠવણી કરવાની છે તો અહીંયા ચાર સંખ્યામાંથી ત્રણ સંખ્યાની ગોઠવણીને શું કહેવાય? ક્રમચય. એના આપણે આ રીતે દર્શાવશું. ચાર માંથી કોઈ પણ ત્રણની ગોઠવણી એટલે કે n વસ્તુમાંથી r વસ્તુની ગોઠવણીના પ્રકાર આને વચાય npr. તો ચાર વસ્તુમાંથી ત્રણ વસ્તુની ગોઠવણી. તો એને આપણે આ રીતે દર્શાવશું. npr નું સૂત્ર n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ. અહીંયા r ની કિંમત હંમેશા n કરતા નાની હશે. n કરતા નાની અથવા તો n જેટલી એટલે કે r less than or equal to n અને n હંમેશા નેચરલ નંબર હશે. અહીંયા જો 4p3 સૂત્ર મૂકીએ આપણે 4 ફેક્ટોરિયલ upon 4 minus 3 ફેક્ટોરિયલ એટલે કે 4 minus 3 1 ફેક્ટોરિયલ 1 4 ફેક્ટોરિયલ એટલે કે 4 3 2 1 4 તેરી 12 12 દૂ 24. અહીંયા જો 4 તેરી 12 દૂ 24 એટલે કે અહીંયા n વસ્તુમાંથી r વસ્તુની ગોઠવણીના પ્રકાર એને દર્શાવશું આપણે n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ થશે સૂત્ર આ npr નોટેશન. હવે એવું કીધું હોય કે 6p3 તો 6p3 એટલે શું આવશે? 6 ફેક્ટોરિયલ upon 6 minus 3 ફેક્ટોરિયલ એટલે કે 6 ફેક્ટોરિયલ upon 6 minus 3 એટલે અહીંયા 3 ફેક્ટોરિયલ. તો 6 into 5 into 4 into 3 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ. તો 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ કેન્સલ 6 5 30 30 4 120. હવે જો આપણે સૂત્ર ના લખો ડાયરેક્ટ કિંમત લખી હોય તો 6p3 બરાબર શું થશે? તો 6 થી સ્ટાર્ટ કરવાનું અને કેટલા સ્ટેપ આપણે બાદ કરવું? તો 3 સ્ટેપ સુધી. 6 into 5 into 4 એ જ પ્રમાણે આપણે એવું કીધું હોય કે 7p3 તો 7 into 6 into 5 11p2 કીધું હોય તો 11 into 10 એટલે કે અહીંયા જે સંખ્યા આપેલી હોય ત્યાંથી શરૂ કરવાનું અને કેટલા સ્ટેપ સુધી જવાનું? તો કે અહીંયા જે સંખ્યા આપેલી હોય તે b આપ્યું હોય તો 11 ગુણ્યા 10 3 આપ્યું હોય તો 11 ગુણ્યા 10 ગુણ્યા 9. તો સૂત્ર ખાસ યાદ રાખવાનું npr નું n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ.
એક્ઝામ્પલ જોઈએ આપણે जो n-1p3 upon np4 is equal to 1/9 तो n ની કિંમત મેળવો તો હવે જો n-1p3 તો હવે આપણે n-1 એક બાદ કરવાનું n-2 હજી એક બાદ કરો એટલે શું આવશે n-3 હવે આગળ આપણે જશું રે 3 સ્ટેપ સુધી જવાનું ને અહીંયા જો આપણે જોયું કે 6p3 હોય તો 6 × 5 × 4 3 સ્ટેપ સુધી છેદમાં np4 તો n-1 n-2 n-3 ચાર સ્ટેપ થઈ ગયા તો n-1 n-2 n-3 કેન્સલ એની બરાબર 1/9 તો n ની કિંમત શું મળશે આપણને 9 આગળનું એક્ઝામ્પલ જોઈએ जो 5 into 4pr is equal to 6 into 5pr minus 1 तो r ની કિંમત મેળવો હવે જો અહીંયા આપણે સાદું રૂપ આપીએ અહીંયા આપણને r ની કિંમત જાણતા નથી એટલે આપણે કેટલા સ્ટેપ સુધી જોઈએ તો 7p3 હોય તો 7 into 6 into 5 ત્રણ સ્ટેપ સુધી પરંતુ અહીં આપણે r ની કિંમત જાણતા નથી તો ફરજિયાત આપણે સૂત્ર મૂકવું પડશે npr નું સૂત્ર p for permutation n વસ્તુમાંથી r વસ્તુની ગોઠવણીના પ્રકાર તો n ફેક્ટોરિયલ upon n minus r factorial is equal to 6 into 5 factorial upon n minus r એટલે કે 5 minus r minus 1 એટલે minus minus plus 6 minus r factorial થઈ જશે હવે આપણે r ની કિંમત મેળવવાની છે તો જો અહીંયા 5 into 4 factorial upon 4 minus r factorial is equal to 6 into 5 factorial ને આપણે 4 factorial માં ફેરવશું તો 5 into 4 factorial હવે 6 minus r factorial ને આપણે 4 minus r factorial માં ફેરવશું કારણ કે આ સંખ્યા મોટી થશે ને 6 minus r એક બાદ કરો તો અહીંયા આવશે 5 minus r હજી એક બાદ કરો તો 4 minus r factorial આવશે તો 4 minus r factorial આપણે લખી નાખશું તો 4 minus r factorial cancel 4 factorial into 5 cancel હવે આ સામે ગુણાકાર કરીએ આપણે તો 6 minus r into 5 minus r is equal to 6 હવે ગુણાકાર કરીએ આપણે તો 30 minus 6r minus 5r plus r square is equal to 6 तो r square minus 11r plus 24 is equal to 0 30 minus 6 24 હવે આપણે બે ભાગ કરીએ 8 તેરી 24 r minus 8 r minus 3 is equal to 0 તો r ની કિંમત મળશે આપણને 3 અથવા તો 8 r is equal to 3 or r is equal to 8 હવે જો આપણે npr નું સૂત્ર જોયું ત્યારે આપણે જોયું કે r હંમેશા કેવો હોવો જોઈએ n જેટલો હતો તો n કરતા નાનો r is always less than or equal to n અને n belongs to natural number તો જો આપણે r બરાબર 3 અને r બરાબર 8 મળ્યા તો અહીંયા જો આપણને 4pr આપેલો મીન્સ કે r ની વેલ્યુ હંમેશા 4 અથવા તો 4 કરતા નાની હોવી જોઈએ તો અહીંયા જો આપણને r બરાબર 3 અને r બરાબર 8 મળ્યું તો અહીંયા r બરાબર 8 લે તો r ની વેલ્યુ n ની વેલ્યુ કરતા મોટી થઈ ગઈ મીન્સ કે અહીંયા જો 4p8 થયું તો આનો મતલબ શું થયો ચાર વસ્તુમાંથી 8 વસ્તુની ગોઠવણી જે શક્ય બનશે નહીં એટલે કે r બરાબર 8 શક્ય થશે નહીં તો r ની કિંમત મળશે આપણને 3 આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે સાબિત કરો કે npr is equal to n-1pr plus r into n-1pr minus 1 તો જો આમાં આપણે જમણી બાજુ લઈએ કે
n minus 1 pr plus r into n minus 1 pr minus 1. હવે આપણે npr નું સૂત્ર વાપરીએ. npr is equal to શું થશે n factorial upon n minus r factorial. તો અહીંયા n minus 1 એટલે કે n factorial upon n minus r factorial એટલે n minus r minus 1 factorial થશે plus r into n factorial એટલે n minus 1 factorial upon n minus r એટલે કે n minus 1 minus r minus 1 minus minus plus એની બરાબર થશે n minus r factorial. તો જો આ બેમાંથી મોટી સંખ્યા કઈ થશે n minus r factorial. તો n minus r factorial ને આપણે n minus r minus 1 factorial માં ફેરવશું. તો ઉપરથી લઈએ આપણે કોમન n minus 1 factorial કોમન 1 upon n minus r minus 1 factorial plus r upon n minus r into n minus r minus 1 factorial. હવે છેદમાંથી n minus r minus 1 factorial કોમન n minus 1 factorial upon n minus r minus 1 factorial 1 plus r upon n minus r. હવે n minus r નો સામે ગુણાકાર કરો તો n minus r plus r એટલે પ્લસ માઈનસ કેન્સલ ઉપર વધશે n into n minus 1 factorial upon n minus r into n minus r minus 1 factorial. હવે જો અહીંયા 5 into 4 factorial હોય તો આપણે શું લખી શકીએ અહીંયા 5 factorial. તો અહીંયા n into n minus 1 factorial એની બરાબર આવશે n factorial અને અહીંયા n minus r into n minus r minus 1 factorial એટલે n minus r factorial. તો એ હતો npr નું સૂત્ર. તો npr is equal to n factorial upon n minus r factorial જે આપણે સાબિત કરવાનું હતું. આગળનું એક્ઝામ્પલ જોઈએ આપણે 7 into np3 is equal to 20 into n plus 1 p2. તો n ની કિંમત આપણે મેળવવાની છે. તો 7 into np3 એટલે n minus 1 n minus 2 is equal to 20 into n plus 1 p2 એટલે n plus 1 into n. હવે ગુણાકાર કરીએ આપણે n cancel 7 into n square minus 3n plus 2 is equal to 20 into n plus 1. હવે 7 અને 20 નો આપણે કૌંસમાં ગુણાકાર કરીએ તો 7n square minus 21n plus 14 is equal to 20n plus 20. હવે આ પદ બરાબરની આ બાજુ આવશે તો 7n square minus 41n minus 6 is equal to 0. 7 6 42 તો આ થશે 7n square minus 42n plus n minus 6 is equal to 0. તો 7n common n minus 6 plus 1 n minus 6 is equal to 0. તો આ થશે n minus 6 into 7n plus 1 is equal to 0. n is equal to 6 or n is equal to minus 1 by 7 જે શક્ય થશે નહીં કારણ કે n ની કિંમત હંમેશા નેચરલ નંબરમાં હોવી જોઈએ. તો n બરાબર આન્સર આવશે 6. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે n plus 1 factorial. n plus 1 factorial is equal to 12 into n minus 1 factorial. તો આપણે હવે અહીંયા n ની કિંમત મેળવવાની છે. તો જો અહીંયા n plus 1 factorial અને n minus 1 factorial તો બંનેમાં મોટી સંખ્યા કઈ થશે n plus 1 factorial. તો n plus 1 factorial ને આપણે n minus 1 factorial માં ફેરવશું તો એની બરાબર થશે n plus 1 into n minus 1 factorial is equal to 12 into n minus 1 factorial. n minus 1 factorial બંને બાજુથી કેન્સલ. n plus 1 into n is equal to 12 તો એ બે કઈ ક્રમિક સંખ્યા થશે કે જેનો ગુણાકાર 12 થશે. તો 4 તેરી 12. તો જો n plus 1 બરાબર 4 અથવા તો n બરાબર 3 થશે તો ડાયરેક્ટ આપણને n ની કિંમત મળશે 3. જો આવો આઈડિયા ના આવે તો n નો ગુણાકાર કરવાનો n square plus n is equal to 12.
n સ્ક્વેર પ્લસ n માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. તો બે અવયવ કયા કયા થશે? 4 તેરી 12, n પ્લસ 4, n માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 ઓર n ઇઝ ઇક્વલ ટુ 3. માઇનસ 4 નેચરલ નંબર આવવો જોઈએ, ઋણ સંખ્યા શક્ય થશે નહીં. તો n ની કિંમત શું આવશે? અહીંયા 3. તો અહીંયા આપણે આમાં તમારે ફેક્ટોરિયલ નોટેશન અને NPR નું સૂત્ર n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ એનો મતલબ થશે n વસ્તુમાંથી r વસ્તુની ગોઠવણીના પ્રકાર એ તમારે શીખવાનું છે. થેન્ક યુ.